કમાણી હશે એવું કહીએ ને महापुरुषों लगे साधु की संगत અને गुरु की सेवा ये तो जिनकी पूर्ण कमाई जिन्हें साधु की संगत पाई તમારી ગુરુઓની કે કમાઈ હોય ને તો તમને સાધુનો સંગ મળે અને સદગુરુની સેવા મળે દાખલા દીધા ધનો પીપો જલારામ રોહિદાસા હે ધનો પીપો જલારામ પીપા ભગત જલારામ રોહિદાસા એટલું જ નહીં પણ સજનો જાત કસાય હે સજનો જાતિએ કસાય તો વિચાર કરો પણ સત ચટકો લાગ્યા વગર કેમ રીજે કીર્તા સત ચટકો લાગ્યા વગર કેમ રીજે કીર્તા ફરીથી કહું છું ઈયળની જો ભમરી બને તો નરને કેટલી વાર થાય ઈયળમાંથી જો ભમરી બની જતી હોય તો માણસને શું વાર લાગે પણ જિંદગી પૂર્ણ કમાઈ જેને સાધુ કી સંગત પાઈ સંતન કે સંગ લાગે કોઈ અક્ષી બનેગી સંતન કે સંગ લાગે કોઈ અક્ષી બનેગી અક્ષી બનેગી અક્ષી બનેગી अक्षी बनेगी अक्षी बनेगी आदि सुमिरन को लागे तो अक्षी बनेगी आदि सुमिरन को लागे संतन के संग लागे तेरी अच्छी बनेगी કોઈ સાધુનો સંગ કરી લે એટલે તારી બધી સફળ થઈ જાય ખાલી ગાવાની વાત નથી પ્રમાણ આપ્યા છે ધ્રુવ કી બની પ્રહલાદ કી બન ગઈ હરિ ભજન કે કાજ તેરી अच्छी बनेगी प्रभु भजन के काज आया के धनो पीपो जलाराम रोहिदासा सजनो जात कसाई भगवान एवा एवा ने सुधार्या बधाई જેનો વિષય નથી જેને ભક્તિ શું નામ સંકીર્તન શું નથી ખબર નથી હે પરમાત્મા એને બધાને સનાતનમાં લઈ આવ્યા સજનો જાત કસાઈ જેને સામર્થ્ય સંજોગ પરમાત્માની કૃપા થાય ને तो व्यक्ति ने मार्ग साचो मળી જાય देवताओं प्रार्थना करे भगवान स्वधाम जावा માટે તૈયાર થાય અવધૂત ઉપાખ્યાન ની અંદર એક વખત છેલ્લી વાર કહી દો કે હાથ પગ હાલે છે કે એકવાર ગિરનાર ચડી આવજો જે નો ગયા હોય એ क्योंकि ज्ञान से नहीं उठ जाएंगे मैं तुमने कीधु तू ने कि हूँ 169 વાર गिरनार चढ़्यो છું 169 વાર અને ખૂબ જો હું પગથિયા ચડી જાય તો હાથ પડી જાય પછી કહેતા નહીં તો ગિરનારના જો હું આગળ પગથિયા ચડવાનું કેમ કે 9999 પગથિયા છે ચડવાનું શરૂ કરીશ ને આપણે કામ કરી રોકવે મળે છે એટલે અમદાવાદ સુધી કઈ વાંધો ન આવે
દત્તદાતાર બાબા એ દત્તદાતાર બાબા જય હો તુમારી શિવ જતિ ગોર ગુરુ ગિરનારી શિવ જતિ ગોર ગુરુ છેલ્લી ભગવાન દત્તનારાયણ કમંડળ કુંડ આવ્યું દત્ત મહારાજ પહેલા ત્યાં તમે જાઓ ને એટલે તમને ડાઇનિંગ ટેબલ ઉપર બેસાડે, તમને ડીશ આપે, જેટલું તમારે ભોજન કરવું હોય એટલું તમને અહીંયા હરિહર કરાવે અને તમે હરિહર કરી લો ને પછી ઈ તમારા હાથ ઉપર જળ રેડે, હાથે ઈ ધોવડાવે, આવી સેવાઓ અહીંયા ચાલુ છે. વિચાર કરજો અહીંયા અનાજ કેમ બોલે રોપે તો હમણાં થયો ત્યાં કેવી રીતે અનાજ પહોંચતું હશે, કેવી રીતે ગેસના સિલિન્ડરો પહોંચતા હશે,
અદ્ભુત ભૂમિ છે હો, ગિરનાર છે. અને બે સીડી છે તો ખબર છે ને ગિરનાર ને? એક નથી, બે સીડી છે. આ લગભગ અત્યારે જે છે એ બધા યાદ હોય, પણ ગિરનાર ને બે સીડી છે. બે બાજુથી ગિરનાર ચડાય. અને તમે આમ જૂની સીડી થી હાલો ને એટલે ભરતવન ને શેષાવન ને જટાશંકર મહાદેવ નું મંદિર છે અંદર જંગલમાં, એ બધું એમાં દર્શન થાય. અને તપની ભૂમિ ગિરનાર છે. તમે જોવો છો સાપુતારા ગયા અને પહાડ ધૈર્યો, બસ ખીણમાં પડી ગઈ, આમ થયું તેમ થયું, એવું આપણે પેપરમાં જોઈએ. રસ્તો બંધ થઈ ગયો, ઓલું થયું. આ એમ ટકી ગયો છે. અમુક અમુક તમે પથ્થર જોવો તો લટકતા હોય. કોઈ દિવસ ગિરનારનું કાંઈ સાંભળ્યું? કેમ કે અહીંયા સ્વયં દત્તાત્રેય અત્રિ અને અનસુયા, અત્રિ ઋષિના ઘણા એમ કે છે અનસુયા માતાની પરીક્ષા કરવા આવ્યા, પછી માતાજી અંજલિ છાટી અને 6 મહિનાના ત્રણેયને બાળક બનાવી દીધા, એવું ઘણા કહે છે. બ્રહ્મા વિષ્ણુ અને શિવ ત્રણેયને 6 મહિનાના બાળક, એવું ક્યાંય લખ્યું નથી હો. આવી કોઈ કથા જ નથી. દત્તાત્રેયનો અવતાર ઘણા આ રીતે કરે. અનસુયા માતા તપ કરતા હતા. નારદજીએ ત્રણેય માતાજીને એમ કીધું, લક્ષ્મીજીને, બ્રહ્માણીજીને, સાવિત્રીજીને, પાર્વતીજીને, તમારા કરતા વધારે તપસ્વી તપ કરવા વાળો કોઈ હોય તો અનસુયાજી છે, સતી ઈ છે. એટલે આ ત્રણેય માતાજીએ ત્રણેય ભગવાનને મોકલા, જાઓ એની કસોટી કરો. એટલે ત્રણેય ભગવાન ગયા. માતાજીને કીધું અમે ભિક્ષા લેવા આવ્યા છીએ, આપો. અને માતાજીને કીધું વસ્ત્ર પહેર્યા વગર ભિક્ષા આપો. એટલે માતાજીએ પોતાના તપથી અંજલિ છાટી ત્રણેયને 6 મહિનાના બાળક બનાવી દીધા. પછી માતાજી ભિક્ષા આપી. આવું કોઈ શાસ્ત્રોમાં લખેલું નથી હો. હા, સાંભળવું તો કાઢી નાખજો. માં અનસુયાએ તપ કર્યું છે અને તપના પ્રભાવથી ભગવાનને પ્રાપ્ત કર્યા છે. ભગવાનને એમ કીધું છે કે ત્રિદેવો, ત્રણેય દેવ મારે ત્યાં સંતાન થઈને જન્મો. મારે ત્યાં અત્રિ ઋષિ અને એના પત્ની માં અનસુયા એ ત્રિદેવોને પ્રાર્થના કરી કે છે કે તમે મારે ત્યાં સંતાન થઈને જન્મો. એટલે કદાચ બ્રહ્માજી જન્મ લે, નારાયણ જન્મ લે, પણ શિવ તો અજન્મો અવિનાશી છે. અસિદ્ધગિરી સમસ્યા કર જલમ સિંધુ પાત્રે શરદરવર શાખા લેખિની પુત્ર ભરવી લિખિતી અતિ રહિતવા સારદા સર્વકાલ પણ તદપિતવ ગુણાના વિષ પારમ. શિવ અજન્મો અવિનાશી છે, એ ક્યાંય જન્મ ન લે. અને ત્રિદેવોના અંશમાંથી, શિવના અંશમાંથી ચંદ્ર ઉત્પન્ન થયા, બ્રહ્માના અંશમાંથી દુર્વાસા ઉત્પન્ન થયા અને ભગવાન વિષ્ણુના અંશમાંથી નારાયણ, દત્તાત્રેય, અત્રિ અને અનસુયાના ત્રણેય દત્તાત્રેય એકમાંથી ત્રણ થયા.
અત્રિ ઋષિના અને અનસૂયાના સંતાન, જેને આપણે દત્તાત્રેય કહીએ છીએ. એટલે ઓલી કસોટી વાળું બધું ખોટું છે. કથાઓ આજે આપણે આ ગ્રંથ કથાઓ સાંભળીએ છીએ, ભાગવતજીમાં જવું નથી. પણ માએ તપ કર્યું હતું. તપના પ્રભાવથી 3 દેવતાઓના અંશમાંથી એને ત્યાં 3 સંતાન થયા: ચંદ્ર, દુર્વાસા અને દત્તાત્રેય. ભગવાનના અંશમાંથી ઉત્પન્ન થયેલા. આવી અવધૂત ઉપાખ્યાનની કથા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મધુમય કથામાં વર્ણન કરતા કહે છે, હે રાજન, અહીંયા ઓલા યાદવો વાળો સમય થઈ ગયો. ભગવાનને ખબર પડી ગઈ. મેં કીધું તું પેલા દિવસે અર્જુન જ્યારે ભગવાનને મળવા ગયા અને દ્વારકાની અંદર બધું ફળફળાટ હતી, એટલે કીધું આ હું આવું કેમ તમારી હયાતીમાં કે ભાઈ અમારા કુટુંબને એક શ્રાપ છે અને શ્રાપમાંથી મુક્ત થવા માટે હું મારા પરિવારને લઈ અને ભાલકા તીર્થની અંદર જાઉં છું, પ્રભાસ ક્ષેત્રની અંદર જાઉં છું. આ ત્યાં પાછી કથા આપણે આવી ગઈ. અહીંથી આપણે શરૂઆત કરી કે પહેલા દિવસે ભગવાનને ખબર પડી ગઈ આ લોકોનો નજીક આવ્યું યાદવોનું. ઓલા બાળકે મશ્કરી કરી હતી ને, એના પેટમાંથી લોઢાનો આવડો બટકો, સમીક એટલે લોઢું, આવડો લોઢાનો ટુકડો નીકળ્યો, સમીકનું બટકું નીકળ્યું. રાજાને બતાવ્યું, જોવો આના પેટમાંથી આ નીકળ્યું, શું કરો? કે આવડું લોઢાનું બટકું છે ને, હા, એનો ભૂકો કરી નાખ્યો અને ઘણી ઘણી આવ જૂનો ભૂકો કરી અને સમુદ્રમાં ફેંકી છે. એટલે સમુદ્રમાં ફેંકી. પછી આટલું બટકું વધ્યું ને, એટલે એને એમ થયું કે હવે આવડું બટકું હું યાદવ કુળનો સંહાર કરે, ગર્વ કયો સોઈ ન રહાય. આવડું બટકું હું મારા યાદવ કુળનો સંહાર કરવાનો. એટલે એ બટકું એને એમને ઘા કરી દીધો સમુદ્રમાં. એ બટકું માછલી ગળી ગઈ. પારાથી આવ્યો, એને માછલીને મારી ઘરે લઈ ગયો. ઘરે જઈને ચીરી તો ટુકડો પાછો નીકળ્યો. જોયું આ શું છે કે બહુ કડક લોઢું છે. એટલે એને એનું ભાલું એનું બાણ બનાવ્યું. એટલે કહું છું, કર્મ કોઈને છોડે નહીં, પછી ભલે હોય ભગવાન. હે ભીલે ભાલ મારી કૃષ્ણ હતા. આ ઈજ જે માછલીના યાદવ બાળકના પેટમાંથી નીકળ્યું, ત્યાંથી સમુદ્રમાં ગયું, સમુદ્રમાંથી માછલી પાસે ગયું, માછલી પાસે પારાધીના ઘેર આવ્યો અને પારાધી એનું બાણ બન્યું. કર્મ ક્યારેય કોઈને છોડે નહીં, એટલું ખાસ યાદ રાખજો. તમે કરેલું તમારે સ્વયં ભોગવવાનું છે. એમાં હું તમારી હારે, હું રોજ કહેતો આવ્યો છું કે આ દેહ કદાચ કોઈ એવું કામ કર્યું હશે, હજી સુધી તો મારા નાથની પરમ કૃપા છે, પણ આ દેહ કદાચ કોઈ એવું કામ કર્યું હશે તો આ દેહને ભોગવવાનું છે. એમાં હું તમારી હારે. ભગવાન બધાને લઈ ગયા પ્રભાત ક્ષેત્રની અંદર. સારો પૈસો હતો ને, જેટલો એની પાસે દાન કરાયો, યજ્ઞ કરાયો, બધાને ઋષિ મુનિઓને આપી દીધો. દ્રવ્ય બે હોય, નીતિનું અનીતિનું. પછી જે બીજું દ્રવ્ય વધ્યું ને, લક્ષ્મી ભગવાનને પ્રાર્થના કરાય કે ભગવાન અમને લક્ષ્મી આપજો, બહુ જોઈએ છે, જાજી જોઈએ છે, અને આપજો જાજી. પણ આપજો કેવી?
દરવાજેથી આવે એ બારીએથી આવે એ નથી જોતી. લક્ષ્મી બે જગ્યાએથી આવે. રાધે રાધે. દરવાજેથી આવે, બારીમાંથી આવે. ભગવાનને કે આપજો. થોડે થાય એવું છે નહીં આ યુગમાં, એટલે બહુ જાજી આપજો, પણ આપજો કેવી? દરવાજેથી આવે. જે બીજી અનિત્યનું દ્રવ્ય હતું ને, એ દ્રવ્યથી યાદવોએ સુરાપાન કર્યું, અને સુરાપાન કરે ને એના ક્રોધનો નાશ થાય એમ ભાગવતજી બતાવે છે. હું નહીં. મદિરા પાન કરે શબ્દ હું મારો જ વાપરે, આને ધ્યાનમાં રાખે. પણ જે મદિરા પાન કરે, જે સુરાપાન કરે, એના ગુણનો નાશ થાય એમ ભાગવતજી બતાવે છે. એના ગુણનો સંહાર થાય એમ ભાગવતજી બતાવે છે. અંદરો અંદર લડવા લાગ્યા. કેમ કે ઓલો શેતાન મગજમાં જાય પછી કેવા વિચાર આપણે જોઈ છે ને. આ સમય એ લોકોનો છે 6:45. અને જો આકૃતિ કક્ષેતે ગુણાનામ ભવે, માણસની આકૃતિ જોવો ને તેના ગુણની ખબર પડે. અને મારે તો ગુરુ મહારાજની બહુ મોટી કૃપા છે. એક વખત કોઈના મોઢા સામે જોઈ લઉં, જેને અનુભવ છે એક વખત જોઈ લઉં એટલે કૃપા છે. ઓ અભિમાન નથી. હા, અવળું નો સમજતા. કેમ કે ઉપાસના મારો મેન રસ્તો છે, સાધના મારો મેન ખોરાક છે, અનુષ્ઠાન મારું જીવન છે. અને એક વખત મોઢા આમ જોઈએ એટલે કરી નહીં કે આ ભાઈ 6:45 વાળા છે. એટલે આપણે અમારો ઘા ઘેરામાં હોય. અમારી માવડીઓ લહણની કદાચ એક ખોબો એક કળિયું ભેગી કરે અને પછી એને ખાંડણીમાં નાખીને ઉપર દસ્તો મારે ને તો બધી નો પેચાય. હળવા બધી નો પેચાય, પણ 2-5 નો પેચાઈ જાય ને. એ મારે એ જ કરવું હતું. આ પરિવારમાંથી, આ ગામમાંથી, મારા ભરતભાઈને જેટલા મહેમાનો આવ્યા એમાંથી 2-5 પેચાઈ જાય એટલે ઘડી. બાકી તો જોર દસ્તો કરો ને જાજી તો બહાર નીકળી જાય, ઉડી જાજી જાય. બોલો, વિચાર કરો છો મને રહોડાનો કેટલો અનુભવ. રાધે રાધે. એટલે એક બ્રાહ્મણના દીકરા તરીકે આ બાજુ કઈ કહેવાની જરૂર નથી, આ બાજુ વાળા સાંભળજો. મદિરા પાન કરવાથી નથી તમારું સારું, નથી તમારી પેઢીનું સારું, નથી તમારા બાળકોનું સારું. એટલું યાદ રાખજો. હા, કેમ કે એક રાક્ષસ છે જે તમારા શરીરમાં જાય છે ને, એક રાક્ષસ છે. અને એ તમારી બુદ્ધિને જો ભ્રષ્ટ કરતો હોય તો એ રાક્ષસ. પછી તમને ન ખાવાની ઈચ્છા થાય, ન કરવાના કામ કરવાની ઈચ્છા થાય. અને એને તમે રાઈટે મળો એટલે તમને ગામના ગામ દઈ દો. આવા રાજા પાછો વાળા રાઈટે મળે ને ગામના ગામ દઈ દે. હા, આપણને કહેવાય મોજા કરી કે હું બેઠો છું રાઈટે. આપણો પરમાત્મા એમ કહું કેવી સરસ ગાય આપણે આને સુધામાં ભણાવી.
હવે મારી માવડીઓને કહું છું કે શક્ય હોય ત્યાં સુધી આજે કંપનીના પીણા છે ને એમાં માપ રાખજો. નાની દીકરીઓ ખાસ બહુ ભયંકર શબ્દ છે. વડીલોને પૂછો તમે 5-5 જેને સંતાનો હતા, 3 દીકરા હોય, 4 દીકરીઓ હોય, 4 દીકરા હોય, 3 દીકરીઓ હોય, દુઃખ સાથે કહું છું પણ એ માવડીઓના પેટ નો ચીરવા પડતા, એના પેટ નો ચીરવા પડતા. આ મારી નાની બહેનો ને નાની દીકરીઓને ખાસ આ તમારા ખોરાક એવા થઈ ગયા ને એટલે આ તમારા પેટ ચીરવા પડે છે. એટલે ખાસ ખાવાનું ખાઓ, ન ખાવાનું ન ખાઓ, પીવાનું પીવો, ન પીવાનું ન પીવો. ઘણી વસ્તુ અમે જાહેરમાં સાચું હોય ને છતાંય ન બોલી શકતા હોય, મર્યાદાના બંધનો આવતા હોય એટલે ન બોલી શકતા હોય. પણ મારું બળતું હૃદય મને અહીં સુધી લાવ્યું, કેમ કે જોતા હોય, સાંભળતા હોય. દીકરાનો જન્મ થયો પણ આવું કરવું પડ્યું, દીકરીનો જન્મ થયો પણ પૂછો તો વડીલોને, 5-5 સંતાનો હોય. અને ગામડામાં તો ડોક્ટરોએ કોઈ દી કોઈ નહોતા પડ્યા. પણ એનું કારણ કે આવડો ગાડાના પૈડા જેવો ખબરમાં એક કાહળી દૂધ હારે એ ખોટું છે. એ તમારું શરીર નો વિખાવાની એટલે ખાવાનું ખાજો. પ્રસંગ આવ્યો એટલે મને યાદ આવ્યું, પીવાનું પીજો, ન પીવાનું ન પીવું, ન ખાવાનું ન ખાવું. આ તમારી બુદ્ધિ બગાડે. સમુદ્રમાંથી જે ફેરી નીકળ્યા ને એ ફેરી એકબીજાને ઉડાડવા લાગી, એમાંથી વાગ્યા અંદરો અંદર ખબર 56 એક બે નહીં, 1000 લાખ કરોડ અબજ નહીં પણ કોટી, 56 કોટી યાદવો આ પ્રભાત ક્ષેત્રની અંદર મદિરા પાન અંદરો અંદર કપાણાઓ. વિચાર કરો. નકર મેં કહ્યું હતું ને એકદી કે માખણ ચોરે મન હરે, મધુરી બજાવત બેન, ધન્યવાદ આહિર કણા કે કૃષ્ણ ચલાવત દેવ. કાનુડો એની ગાયો ચાલતો હતો. જેના કુળની અંદર કોઈ સમર્થ વ્યક્તિ હોય ને એને જોઈ જીવન જીવવું. તમને એમ અંદરથી એમ કહું છું, હું ક્યાં કુળમાં જન્મ્યો છું. અમારા કુળમાં કેવા ભગત થઈ ગયા, કેવા સંત થઈ ગયા, કેવા ભક્ત થઈ ગયા, કેવા દાતા થઈ ગયા, કેવા સુરા થઈ ગયા. એની સામે નજર રાખો ને તો 100 વર્ષ કેમ પૂરા થઈ જાય ખબર ન પડે. એવા વ્યક્તિને જોઈને જીવન જીવવાની બહુ મજા આવે. પછી ભગવાને 56 કોટી યાદવોનો ઉદ્ધાર કર્યો. ભાગવતનું જ્ઞાન ઉદ્ધવજીને ભગવાને પેલું ભાગવતનું જ્ઞાન આપ્યું અને ઉદ્ધવજીને ભાગવતનું જ્ઞાન આપી અને હવે પરમાત્મા દાદજી લખ્યું છે, બહુ કામ કરીને ને થાક લાગે એટલે ડાબા પગ ઉપર ભગવાન આમ જમણો પગ રાખી આંટી મારી અને ભગવાન સૂતા છે. એવો પારાથી આવ્યો, એને એમ થયું કે કોઈ પશુ છે, કોઈ વન્ય પ્રાણી છે, એટલે એને તીર છોડ્યું. કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. ભગવાનના હૃદય સુધી પહોંચ્યો અને શ્રી હરિનારાયણ પરમાત્મા શોધાવા ગયા. કૃષ્ણ
પરમાત્મા દેવતાઓની પ્રાર્થના તમામ ભક્તો પર કૃપા કરતા કરતા નારાયણ પરમાત્માએ પોતાના દેહની બલરામજીને કીધું હવે રહેવા જેવું છે નહીં, એટલે યોગ અગ્નિથી આત્મહત્યાનો યોગ પોતાના અંગૂઠામાંથી એને અગ્નિ પેટાયો અને યોગ અગ્નિથી એને એના શરીરને શાંત કર્યું. અને શ્રી હરિનારાયણ સુધામ રહ્યા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આવી આ મંગલમય કથાનું વર્ણન કરતા કહે છે, રાજન હવે તારો સમય થઈ ગયો છે, પણ જેને સત્ય સમજાઈ ગયું હોય ને એને પછી મૃત્યુનો ભય ન હોય. છેલ્લો ઉપદેશો એકદમ છેલ્લો ઉપદેશ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આપે છે, રાજન આ કાયા છે ને નાશવંત છે, આનો મિથ્યા મોહ ન રાખજે. શંકરાચાર્યજી લખે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી વિઠલે શયનમ યહ સંસારે ખલ દુષ્ટારે કૃપયા પાહી પાહી મુરારે. આવ્યા છીએ ને, આયા હે સર જાયેગા રાજા રંગ ફકીર. આમાં કઈક સિંહાસન ચડ ગયે, કઈક બંધે જંજીર. જે વ્યક્તિ જન્મ ધારણ કરીને આવે છે ને, હે રાજન, એને જવાનું નક્કી છે, એને જવું જ પડે. એટલે આ નાશવંત કાયા છે, આનો મિથ્યા મોહ ન રાખજે. અને પરમાત્માની કૃપા થશે ને એટલે ઓલો તક્ષક તો આવશે, એ તો કર્મ કરશે, કેમ કે શ્રાપ છે. હે બ્રહ્મ વાક્યમ સદા સત્યમ બ્રહ્મ વાક્યમ જનાર્દન. એ સમય થઈ ગયો છે કે આવશે, અને એનું કર્મ કરશે. પણ આ કાયાનો મિથ્યા મોહ ન રાખો, બિલકુલ શોક ન કરજે. એક ભક્તિ લખે છે, પરમાત્મા બતાવે इस दुनिया में 2 दिन रहना, इस दुनिया में फकत 2 दिन रहना, फिर क्यों लगी है मनवा माया, क्यों लगी है ए मनवा माया. कारण अमर नहीं है ये काया, सोचा कर ले सफर का मुसाफिर है, आखिर में पछताएगा. અને બી વાયગા તે બાવળિયાના મહાપુરુષો કે છે, ઓ પછી એમાં આંબા રસ કહાં સે આયેગા. अजब बनी तेरी जोर जुवानी अमन नहीं है. राजन शोक न करतो, गोविंद गोविंद गोविंद
કાંઈ તમને કોઈ નહીં કે તાળી પાડો એમ. કાંઈ કોઈ નહીં કે નામ લ્યો એમ. સમાઈ જાય. હાથી ઘોડા પાલકી આનો ઉપયોગ નથી કરતા. જંગલનો રસ્તો અને અમે પ્રભુની જ્યાં ભૂલકી એ પેલા એને ભૂલવું પડે ને. Oh
પરમાત્માને યાદ કરતા કરતા પોતાના આસન પર બેસી ગયો. હાથ બંધ સમાધિ અવસ્થાની અંદર પરમાત્મા વાળી માત્ર હરિ નામનું સ્મરણ. અને છેલ્લે ઈ જોયો તારી કેમ ઢીલી પડી ગઈ? ભગવાનમાં લીન થતો જઈને સામે પક્ષત નામનો નાગો આવે. એમના દીકરા જન્મ જઈ એને ક્રોધ થયો. મારા પિતાને સર્પે દંશ દીધો ને એટલે હું સર્પ યજ્ઞ કરીશ. આપણે યજ્ઞ કરીએ ને એમાં જવ હોમીએ, તલ હોમીએ, કમોદ હોમીએ, ધૂપ હોમીએ, ઔષધિ હોમીએ. પરીક્ષિત રાજાના દીકરા જન્મ જઈએ સર્પ યજ્ઞ કર્યો અને સમગ્ર સૃષ્ટિના જેટલા સર્પો હતા ને એને બધાને પકડી પકડી હોમવા માંડ્યો કે હું આ સૃષ્ટિ ઉપર ક્યાંય સર્પ ન રહેવા દઉં, બધા સર્પોને હોમી દઉં. ઋષિઓએ સમજાયો કે જન્મ મૃત્યુ ઈશ્વરના હાથની વાત છે. મિથ્યા ક્રોધ ન કર અને કરતા કર્મ અને કારણ ઈશ્વર છે, આટલું યાદ રાખ. સર્પ સત્રને વિરામ આપ્યો અને ભગવાન નારાયણની કૃપાથી પછી કલિયુગના રાજાઓના વર્ણો બાપજીએ બતાવ્યા છે. છેલ્લા ભગવાનના અંગો ઉપંગો અને કલિયુગમાં કેવા રાજા થાય મારે કઈ તમને કહેવાની જરૂર નથી. મેં કીધું તું દીઠી નથી કદી ભૂખ છતાં ભૂખ ઉપર બોલે છે. અનીતિ ભર્યું જેનું જીવન છતાં નીતિ ઉપર બોલે છે. પર નારીને જોયું જેના નયન આમ તેમ ડોલે છે એ પાછો સભામાં ઉભો થઈને બ્રહ્મચર્ય વિશે બોલે છે. આ બધા ભગવાન બધા બહુ વરાના કરે, આપણે કોઈની નિંદા નથી કરવી. પણ નીતિ ન્યાયથી જીવન જીવજો. છેલ્લે મારી દક્ષિણા માંગી લો બધા પાસે. કે તમને જે ભગવાન વાલા હોય, તમને જે ભગવતી વાલી હોય, તમારો જે ઈષ્ટ હોય, તમારો જે સંપ્રદાય હોય એના જાજા નહીં પણ રોજ 5 નામ લેજો. હું આટલું બધાને કહું છું. રોજ શક્ય હોય તો રોજ 1 માળા. ભગવાન તમારો મારી પાસે ગણાય છે. ભગવાન તમારા, સંપ્રદાય તમારો, ગુરુ તમારા અને મંત્ર ગુરુમાં
તમારો. મારે અહીંથી કઈ નથી દેવું. હું કોઈને એમ નહીં કહું કે આ ભગવાનને ભજ્યો કે આ ગુરુ મંત્ર કરજો, એવું મારે કોઈને કેવું નથી. મને વાળા શું કહેવાય, વાડા કરતા એવું નથી. હું તો એક વસ્તુને માનું, આકાશમાંથી પડેલું પાણી ગમે ત્યારે સાગર ભેગું થાય એમ તમે કોઈ પણ નમસ્કાર કરો, કેશવમ પ્રતિ ગચ્છતિ, અંતે નારાયણના ચરણમાં જાવે, કેશવના ચરણમાં જાવે. પણ એટલું ચોક્કસ મારા વાલા બધાને કે કોકને ભજજો, કોકનું ભજન કરજો, અને ભજન કરતા કરતા તમારું વ્યવહારિક જીવન જીવતા જીવતા આ સરસ પરમાત્માની કૃપાથી મળેલી કાયા છે ને, આનો ઉદ્ધાર થાય. બસ આવું કરજો. તમારા બાળકોને રોજ સનાતનની એક વાત કરજો. બધા તમારા બાળકોને કેવું, જો આપણે ખોડિયારમાં પૂજાય છે, આપણે રામદેવજી મહારાજને માનીએ છીએ, આપણે ભોળાનાથને માનીએ છીએ, આપણે હવેલીએ જવું જોઈએ અને આપણે રામજી મંદિરે જવું જોઈએ. કારણ આપણે સનાતન ધર્મના બાળકો છીએ. આટલું તમારા બાળકોને પછી ઓલો રાક્ષસ આપજો તમારે કલાક કલાક, હું ના નથી પાડતો, પણ તમારા બાળકોને સનાતનની પરંપરા ખાસ સમજાવજો. અને મારા વાલા એટલી બધાને વિનંતી કે થોડી થોડી બધાએ મહેનત કરશું ને એટલે આપણો આ સનાતન ધર્મ અમને સખી રહેશે. બોલે ગિરનારી મહારાજની. 2 મિનિટ માત્ર. શ્રી રાધે રજમન શ્રી રાધે 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 ગોવિંદ ભજમન શ્રી રાધે રાધે ભજમન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે રાધે શ્રી રાધે જય જય ભજમન શ્રી રાધે રાધે ભજમન શ્રી 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 રાધે રાધે ભજમન શ્રી રાધે રાધે શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે અરવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિદ્વેષયંતમ પાઠસ્ય પાત્ર શબ્દે શયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જીવે દેવ ગોવિંદ દામોદર માધવ હેતુ કામા કિલ ગોપ કન્યા મોરારે પાદા પિત ચિત્તવૃત્તિ ગોવિંદ દામોદર માધવ હવે ગૃહે ગૃહે ગોપમ ગોપ જૌવા સર્વે મિલિત્વા સમવાપ્યયોગમ પુણ્યામિનામિ પઠન્તિ નિત્ય ગોવિંદ દામોદર માધવ સુખમ શયાના નિલયે નિવેતિ નમાનિ
विष्णु प्रवदन्ति नृत्या हे निश्चितं त्वामयतानन्ते गोविन्द दामोदर माधवे सदैवं भज सुन्दराणि नामानि कृष्ण समनोहराणि हे समस्त भक्ता विनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव प्रियम् देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु गोविन्द दामोदर माधवेति ओम नमो भगवते वासुदेवाय બધા બોલો भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो भगवते ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय राधे 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 રાધે 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 जय जय श्री राधे सच्चिदानंद रूपाय विश्वपत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयम् आनन्दमानन्दवने वसन्तम् आनन्दकृतम् अतपापवृन्दम् श्रीद्वारिकानाथमनाथनाथो श्रीद्वारिकेशौ शरणं प्रपद्ये श्रीद्वारिकेशौ शरणं बोलिए भागवत भगवान की द्वारिकाधीश की कृष्ण कन्हैया लाल की गिरिराज धरण की श्री यमुने महाराणी की साते स्वरूप की वल्लभाधीश की गुसाई जी परम दयाल की कुलदेवी मात की पितृनारायण देव की कर्मनाथ महादेव की आद्य शक्ति अम्बे मात की सद्गुरु सरकार की गुरुदेव दत्त गिरनारी महाराज की सत्य सनातन धर्म की जगया भौम की ओम नमः हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे
जय जय श्री राधे શ્રી રાધે जय जय श्री राधे શ્રી રાધે जय जय श्री राधे શ્રી રાધે बोलिए वृंदावन बिहारी પરમાત્માના ગુણો છે પણ એટલે જે કાંઈ મારા ગુરુ મહારાજની શૈલી, મારા ગુરુ મહારાજની મારી ઉપર કૃપા, જે ધારા આવી એ ધારાથી આખી કથા ગુરુ કૃપાથી, સદગુરુના આશીર્વાદથી આપ બધા સુધી પહોંચાડી. હું મારા ઈષ્ટ મારા સદગુરુ મહારાજને પ્રાર્થના કરું કે આ આખી કથા વિરડિયા પરિવારના સમસ્ત પિતૃના ઉદ્ધાર માટે આ કથા હું ભગવાન નારાયણના ચરણની અંદર અર્પણ કરું છું. આ કથા ભગવાન નારાયણના ચરણની અંદર અર્પણ કરી અને સામે ભગવાનને કહીએ આ સમસ્ત આખા નગરની અંદર કોઈ પણ એવી ચેતના હોય, કોઈ પણ એવો જીવ ભટકતો હોય તો આ કુટુંબ નહીં, આ ખાલી પરિવાર નહીં, પણ કોઈ પણ આ નગરમાં એવો જીવ ભટકતો હોય તો આ કથાના રસપાનથી એની પરમ ગતિ થાય, એનો ઉદ્ધાર થાય, એને ગૌલોક વિષ્ણુલોક સદગતિની પ્રાપ્તિ થાય. કેમ કે આમાં તો ઘણીવાર એવું હોય, કોઈ જીવ એવો હોય અને એમાં ભરતભાઈ નિમિત્ત બને, એમાં રાજુભાઈ નિમિત્ત બને, હે એના આપણા માટે તો આપણે બધું કરીએ, પણ કદાચ આગલું કાંઈ એવું હોય અને એમાં આ બે ભાઈઓ નિમિત્ત બન્યા હોય, આ બે બેનું નિમિત્ત બન્યા હોય અને આ કથાનું આયોજન થયું હોય તો એવો કોઈ જીવ ભટકતો હોય તો ભગવાનને કે એનો પણ ઉદ્ધાર કરજો. ગુરુ મહારાજની કૃપાથી, માતા પિતાના આશીર્વાદથી, અમારા સંગીતવાળા અને ભૂદેવોના સાથ સહકાર, સાઉન્ડવાળાના સાથ સહકારથી, વ્યાસપીઠની મર્યાદાને રાખીને, જો કે કોઈ શબ્દ એવો નીકળો જ ન હોય મોઢામાંથી, એટલી તો મારા ગુરુ મહારાજની કૃપા છે. કેમ કે વ્યાસપીઠની મર્યાદા મેં ક્યારેય મૂકી નથી, પણ છતાં તમને ઉપદેશ દેવામાં, કઈ વાત સમજાવવામાં, કઈ બોલવામાં અવિવેક મારાથી પણ જો કઈ થયો હોય તો એની હું તમામ વ્યક્તિ પાસે સહૃદયથી બે હાથ જોડી તમારો પોતાનો સમજી કઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય માતાજી, ઓમ નમો નારાયણ.